મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ગવારનું શાક। તો ગવારનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલી ગવાર લીધી અને એને સારી રીતે કાપી અને ધોઈ નાખી। પછી એક ખલ લીધો, ખલની અંદર મેં લગભગ 10 થી 12 જેવી કળી લસણની લીધી અને 2 મરચાં લીધા। મરચાંને પણ ઝીણા ઝીણા કાપી અને ખલમાં એડ કર્યા। પછી 1 ચમચી મેં જીરું એડ કર્યું અને બધું જ મેં અચકચરું વાટી લીધું। પછી એક કઢાઈ લીધી, કઢાઈમાં લગભગ 4 થી 5 ચમચી તેલ એડ કર્યું। 1 ચમચી જીરું એડ કર્યું અને જીરું થઈ ગયું પછી મેં ચપટી હિંગ એડ કરી। પછી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી અને ગેસ ધીમો રાખી અને મેં એને થવા દીધું। સરસ થઈ ગઈ પછી મેં અંદર હળદર એડ કરી। પછી થોડું પાણી એડ કર્યું મેં કે આપણો વઘાર બળી ના જાય એ માટે પાણી એડ કર્યું। પછી 1 ચમચી મેં ધાણા જીરુંનો પાવડર નાખ્યો, 1 ચમચી મરચું એડ કર્યું અને બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી અંદર મેં ગવાર એડ કરી। પછી ગવારને અંદર નાખી અને પછી ઉપર નીચે કરી અને એને મેં લગભગ 1 થી 2 મિનિટ જેવું થવા દીધી। પછી 1 ચમચી મેં મીઠું એડ કર્યું। પછી એને પણ મિક્સ કરી નાખ્યું। એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અંદર મેં અને બધું જ મિક્સ કરી દીધું। પછી મેં એને લગભગ ઢાંકી અને 10 થી 12 મિનિટ સુધી રાખ્યું અને વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું। પછી 10 થી 12 મિનિટ થઈ ગઈ પછી જોયું તો સરસ ગવાર આપણી થઈ ગઈ હતી। પછી મેં એક વાસણમાં કાઢી લીધી। ગવારનું શાક બહુ સરસ બન્યું છે અને સરસ લાગે છે, તો બધા ટ્રાય કરજો। આવજો।